કૌશું ની સઠિયું કીધું એવું થઈ રહ્યું. નાના છોકરાને સાદું જોઈએ અત્યારે. તો જો અત્યારે અમારા ફાર્મ ઉપર બે મહેમાન આવ્યા છે ખાવા હાટું મારી હારવા. વાહ આમ જોય ના આવે તો હુઈ ગયો આ તો હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. સવારના 8:30 છે ને અમે જાગી ગયા છીએ બધા એટલે મને તો આ મન્યાએ જગાડ્યો. આનો પહેલા જ વારો છે, હોવા નથી દેતો. સવારમાં શાંતિથી હું તો હોવા ન દીધો. અને આ નાયા ધોયા વગરના સા બનાવવા મળ્યા છે બધા. હા તો એમ જ હોય ના કઈ કે બહાર આવે તો બધા બ્રશ નો કરતા. સવારમાં ઢોરાઈ હતા. કેટલીમાં એવું છે. કુતરીમાં સા બનાવે છે. આ બે શાક બનાવશે કે પછી દૂધ પાક બનાવશો એ મને કહે. મને સા પાણી બનાવે. આપણે તો શાક પીવાની બહુ ઈચ્છા નથી, પણ થોડી થોડી સાચી લેવા બનાવે તો હું બનાવે ચેક કરવા. તને કોણ કે 7 વાગ્યામાં જાય? તને એમ કે આજુબાજુ ક્યાંક છોકરીઓ જોવા મળી જાય. અહીંયા થોડો એટલે આડા દિવસે તને લઈને આવો. સમજો રવિવાર લઈને આવો તો તું એમાં જ રે. અહીંયા ધ્યાન જ ન દે તો આ ક્યાં આટા મારે ખબર ન પડે. શું વાત છે? સાને સાઈ નહીં આ સાને સાઈ કેન્સલ રાખી એને. સારું હાલો તો આ સા પાણી બનાવે તો સા પાણી પી લઈ. પછી કંઈક આદરી નવું હવે. પહેલાં તો મારે એકાદી ડૂબકી મારવી દેવી પડશે પાણીમાં, તો મને હક થાય. પણ આ કંઈક સા પાણીમાં લઈને નવીરા થાય ને તો કંઈક કરીએ આપણે બધા. એટલે સારું ખબર તે હા ભલે આવડે તો છે પણ થઈ એટલે કેટલા લે હું આવ્યો છું. આમાં સા બને આમાં કેટલે 1 કલાક થવા જો સા નથી બની હતી. આ હું નાનો બીજું ભણતો ને ત્યારનું મને આવડે. कौन है ये लोग? कहां से आते हैं? તો ચારનું આપણે તો 1.5 કલાક થઈ મારે પીવી કે નહીં સાહેબ વાત જોજો થાય. નહીં 7 વાગ્યાનો જાગીર કરી તો હું સા બનાવ્યો તો આ ગામને જગાડતો એની જગ્યાએ. આ ગામને જગાડે સા બને તૈયાર રાખ્યો હતો. આમ બાજુમાં રાખ્યો ને, બાજુમાં સુગંધ આવત ને તો જાગી જતા બધા. સાન એટલે હવાળા છે. આ તો કેટલી લઈને ઉભા જાણે અંદરથી એમ થાય છે કે આમ આમ કરવાનું હોય છે. હા એ બરોબર છે. ગાડી નાખવાની ઇલેક્ટ્રિક કેતરી મહિને આમ કરવું. ગાડી નાખો કાંઈ ગાડી નાખો હાલો. કે ઢોલ લાવી દો, નગર વગર તો ઢોલ લાવી દો, વગાડવા પડો. અને એટલે તું સાત બનાવી ને પાછું કઈ બીજું નહીં બને ને આમાં. એ મને કન્ફ્યુઝન છે. આ ઘડીક દૂધ નાખે ને આ ઘડીક કાઢે. હાલ તો તા હું કઈ તારા જેવા રવાડા હું સડવાનો. હું તો મારું કામ કરું છું. હું જાઉં છું નાવા. તમારે આવું હોય તો આવો તો કઈ ખાણા ખાઈને જાય આપણે. ખાણા ખાઈને જાવ. સારું હાલો તો તા લગીને વાળ દે, વધારે નહીં દો. નહીં આપણે કોઈ જાતની જવાબદારી નથી લેવી. હવાનું કામ હવે કરે ભાઈ, નાવાનું ને ધોવાનું બધું. પેલા ઇલેક્ટ્રિક સગડી છે. આ ઢોળાય ને તો બગડી જાય. ખબર પડે તને? આ શું કર્યું? આ જો આ સાનું પપડું ભરી દીધું. પણ એ ઉફાળો ફારો આવ્યો આમ. ઓલી ના આવે દે ભોલું ને તો બતાવ. જો તારી કેટલી બગાડે છે એમ. એટલે તારો વારો. ભગવાને સા બને જુઓ. ઢોળવું આને તો સા બધું. એમાં ઢોળી પાછી બનાવતા તો આવડતી ને. પાછી તો હું 2 વર્ષ નતો ત્યારથી બનાવું. હું બનાવીશો તું? હા મને એવું જ લાગે છે. હા શું કરે પણ હવે તારા ભરોસે રહેવા એમ નથી આમાં ક્યાંય. જો પેલા ઇલેક્ટ્રિક કેટલી બગડી ગઈ ને, તો તારો વારો છે. યાદ રાખજે. કાંઈ નહીં થાય. વોટરપ્રૂફ છે. બસ લ્યો કહી દીધું. પણ હવે ઓલી નાવા દે પછી વારો છે તારો. એને હુવા દે પછી. તો આ ભૂખની બારે તો બેહી ગઈ છે બધી ખાવા. પેલા તો ઓછું ખાજો. આ સઠિયા જેવું જ લાગે થશે ને. આ વાટકામાં થોડીક પડી લઈ લેજે. પણ એમાં નથી. મારે સવારે સા દૂધ જોવે જ છે. તારે દૂધ નથી ને સા દૂધ પીવું. पहली फुर्सत में निकल. કૌશું ની સઠિયું કીધું એવું થઈ રહ્યું. નાના છોકરાને સાદું જોઈએ અત્યારે. એમાં શું છે છે? મારા ખ્યાલથી સાદુ ના વેમન રહેતો ને કે હું નાનો છું એમ.
હવે કરાવવા જોઈએ નકર હજી આ નાનો છે સમજ છે ઈ સાદું તોલી બંધ કરાવે બે પાટા નાખે ને તો આ મોટો થાય બગે મોટો થાય એમ નથી કાંઈ નહીં હાલો ખાઈ લો કાંઈ કા તમને ઘોડિયામાં ઓલું દૂધની બોટલનું બોટલ આપણું રાખતા હશે. હે ટોટીમાં પીશો હાલો મારો દીકલો બીલો બોલો દૂધું એમ એ તો ભાઈ મારે તો ટેવ છે હું જો સવાર ભાખરી એક ખાઉં ને તો મારે 2 થી 3 વાટકા સા જોવે સા દૂધ એટલે જવા દે શોખવટ ન કરવી તો ખાધા પછી માવાની બાકાજી બોલવા મળી છે આપણો માવો સોળાઈ ગયો છે ને આ માવો બને છે તારે નથી દેવો તો હવે કંઈક બીજું ભાઈ તો બનાવી કઈ ખારી ના ભાઈ મારે હારે માવો બનાવે છે ખાલી ઢાંકીને મૂકી સારું હાલો તો માવાની ઝપડ બોલાવી લઈ તો જો અત્યારે અમારા ફાર્મ ઉપર 2 મહેમાન આવ્યા છે ખાવા હાટું મારી હારવા કેમ કે આ પાડો ધરાઈને ખાધું છે તો અમારો શું વાત છે અમે આયા હે ને આવીને આમ ઊભું રહી ગયું આમ તારી પાસે નહીં આ તાર પાસે નતો તાર પગ પાસે મેં તો આને ભૂખ લાગે ઓહો એટલે પછી મેં તો ખારી ટ્રાય મારી પછી માવો કહીએ માવાની ઓફર કરીએ કોઈ સમજતા નહીં હા કેટલો સમજદાર માણસ એનું ભાઈ બધે કામ કાઢ્યું બેઠું. એવું નથી હવે ઈ ખારી તો રિહાઈ ગયું છે આનથી. માણા ખાય છે ખારી તો વિચાર છે માવાનું પૂછી લઉં તમર સડી જાય ને હવાર હા બસ તો જ બાકી હવાર અમે ખાઈ તને શું વાંધો નહીં તુંય ખા એક તો વહી ગયો લ્યો માવો ખાતો 2 વી ગયા એનું નામ પછી આ દીકર સસલું છે ને એ વયું જાય ને માવો ખાધો હોય તો કે આમ હિંમતદાર હાવસ છે ઈ. હવે સામે ટક્કર જીલી ને તો જ બક્યા પછી મને તો હે ને કાલી નાતા હતા ને રાતના જતા કોરે ના યાર 3 કલાક માણા હોય તો આમ કઈક સાઈડમાં આવે વચ્ચે આવે તો તમારી એમને હિંમતભાઈ તેડે તેની ઉપર ભરોસો નહીં એમ એમ છે আমরা વચ્ચેનો નાવતો કોરનો ફાયદો કરવો ઠાવ હા એ વાત બરોબર છે પૂરેપૂરું ભાડું વસૂલ કરવાનું કોરે નહીં લેવાય એટલે આપણે વચ્ચે ના એની કોરે ના એટલે બધું ભેગું થઈ જાય આખો ઓલો કઈ ને કઈ પૈડા ન્યા નામ કોરે આ ખૂણે થી ઓલા ખૂણે થી ઓલા ખૂણે હું કોરે આવું તો થોડી નહીં જો સસલા જો અહીંયા બીજા બી આવે તો લાટ બધા એ ઓલું તો ઊભું કઈક ખાય છે હવારમાં આપણે ના સ્વિમિંગ પૂલમાં પડી ગયા છે ને સૌથી પહેલા આપણે ફર્સ્ટ નંબર લીધો ટાઢું પાણી શું કે નથી ટાઢું તો હોય ને હવારમાં તો હે હવારમાં ટાઢું તો હોય એવું છે વાહ આમ જો નાવે તો હુઈ ગયો આ તો હા અમે તો બુડબુડિયા બોલી જાય મારે તો આમાં અને જો ગટુ આવી ગયું છે જો ગટુ જો સસલાને પકડે છે તો જો અમારા શેઠ તૈયાર થઈને આવી ગયા છે ફોટા પાડવા વાટું બેઠા છે અહીંયા અને એક આ ઉઘડા ડીલા આંટા મારેલા કપડા બપડા ના પહેરવાના તારે હાલો ઈ વન પીસ પહેરીને આંટા મારે છે ઓહો, આ one piece પહેરું મેં one piece. તું પાણીમાં લે માયા નહીં પાણીમાં જા સ્વિમિંગ પુલમાં આવ્યો દાદા કાંઈ નહીં હારું વાલો આપણે હવે કપડા બપડા પહેરી લેવા છે તો થોડાક ફોટોગ્રાફી કરી લઈ જો અમે તૈયાર થઈને ફોટા પાડી હતી પણ અમારો કેમેરામેન બહુ મોંઘો છે કપડા બપડા ના પહેરી એવું દેખાડવાનું ન હોય તમે ક્યાં દેખાડો ચડ્ડી બેન છે ચડ્ડી બેન સુપરમેન ની ચડ્ડી બેન બાય કા આ ફોટોગ્રાફી આ કેમેરાગ્રાફી શું કેવું ખુલ્લા ગ્રાફિક પડી ગયો કે તો જો આ 4 વ્હીલ પડી ને એ આપણું ફાર્મ છે અને સામે ગાર્ડન છે તો ગાર્ડનમાં ફોટોશૂટ કરવા માટે આવી ગયા છીએ પાછા વિડીયો થોડાક બનાવી ફોટા બોટા પાડીએ આમ કેમ કે મેં નવા કપડાં વળી નવી પહેરી લીધા છે કોઈ દી પહેરતો ને પણ આ પહેરી લીધા છે તો મેં 1-2 ફોટા ખીચી નાખી શું કેવું તારું મને અને આ અમારો કેમેરામેન ફૂલ સડ્ડા બડ્ડામાં કમ્પ્લીટ થઈને આવ્યો છે એને તડકામાં ગરમી ન થાય ને એટલે ઈ પાછા વીઆઈપી રહ્યા ને વીઆઈપી ફોટોગ્રાફર જો હગવા બેઠા તો ફોટા પાડવાનું ચાલુ કર્યું અને અહીંયા કપલ પોત દેવાનું ચાલુ થઈ ગયું છે ઓહો એ જોડા બગલા આવ્યા તો આખું થઈ ગયું અને અમારે ગટીઓ તૈયાર થઈને આવી ગયું છે ઓલ શૂઝ પહેરીને હું દીકા હું ઈ સસલા છે બગલા નથી કે હું છે દીકા ગટી ગટુ 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 આપણે આવી ગયા છે જો આ બેની શૂટિંગ થાય છે થોડો કો ઓલું હેર ડ્રાયર લે આવ ને વાળ ઉડાડવા એવું હા જો કે માણા ભાઈ નાખવા પડશે કેવું લાગે છે મારે
લાઈટ વાળા મૂકો ફોકસ કામ લાઈટ પડે લાઈટ પછી બે અરે, ત્રણ ક્રિશા ઓલા આમ રાખો જોતો રહેશે ડ્રાયર વાળા. ડાયર વાળા નામ આમું ક્રિશા એમ નહીં નાખીને મને. એ તારી સામું જોવે ને જો આપણા તો કપલ તારું કેવું ધ્યાન લુક છે ને આમ એની સામું હા. ભાઈ નું કેવું લુક છે આ બધાને ખબર પડી ગઈ હા એમ એ તો આમું નહીં જોવાનું એમ કીધું. હા છૂટા છેડા આપણા થોડા થાય એ નથી ખબર પણ આ હીરો હિરોઈન તો બરોબર છે પણ આ એમ જ હોય એમાં VI. આવો cameraman પણ તમે લુખેસ તો લાગતા જ નથી તમે 3, 2, વધારે લાગે 1 સ્ટાર્ટ હા ક્રિશા આમ હવે ક્રિશા તો એની સામું જો. એને ધોડીને બે મૂકતો ઉપાડીને સ્ટાર્ટ હા 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 ઓહ આજે આ બેને સ્ટાર્ટ રોમેન્ટિક કપલ રોમેન્ટિક કપલ હા હા પેલી વખત મિલ હા એમ તને હાલે હાલો એ ભાઈ ધંધામાં જાણજો એને હજી એવું થાય કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે હા, એ. હરકત કરે તો પછી કે હતે ને બધા હા બધા એમ હાલો ભાઈ ધંધામાં જ જાણજો 3, 2, 1 સ્ટાર્ટ હા કેમ લાગે છે કરો ચાલુ રાખજો પ્રોગ્રામ ઉભા રહેજો એક એંગલ લેવાનો આ પણ તોય તો ઉભારી આંખીને જ લીધો સીન છે થોડો તમારા સામે હા મેં નહીં સ્ટાર્ટ ઓકે આ જો આનું બેયનું હાલે છે અને નટખટ કપલ નટખટ કપલ નટખટ છે એનો મને વાંધો નથી ઓલો મન્યો હેરાન કરે છે કયું ન હરી મારે નહીં ને તો સારું બીજું કઈ નહીં એવું છે હવે એ સીન ને આવ ક્લોઝ અપ લ્યો પાછા આવો હવે અહીંથી સ્ટાર્ટ આ સાઈડ આવો તમે આમ હાથ આવી જાઓ જો અત્યારે 2 વાગ્યા છે અને બધા થાકી વાકીને જો ખાવા બેસી ગયા છે અત્યારે તો ભીના છે બધા એટલે બહાર ખાવા બેઠા છે બધા પલ્લી ગયેલા એટલે ખાટલા ગોતી બેઠા છે સૂકી ભાજી ને ભાખરી બનાવી છે લીંબુ બીંબુ છાસ બાસ થેપલા બેપલા બધું છે ને બેસી ગયા છે કેમ લાગે મનોજ મજા આવશે અરે આમો કામો તો તમારે તો પહેલા ખાવું હતું એટલે કીધું ઘડીક નાઈ લ્યો એમ અરે નાઈ નાઈ તો હાવ બહુ જ ભૂખ લાગે મારો ભાઈ એટલે મેં કીધું પેલા નાઈ પછી ખાઈ પણ અત્યારે પાછું નાઈ અને પાછું ખાવાનું ખાઈને પાછું નાવા જ જવું છે હા પણ એ ખાઈને પછી કોણ ના મારે ઈ જોવું છે પેલા હો? ખાઈને પછી કોણ નાઈ છે ને મારે ઈ જોવું મને ખબર હોય ખાધા પછી છે ને નાવામાં ટાઈટ ભાઈ ટાઈટ લાગે એટલે ખાઈ લ્યો પછી મને કહેજો કેમ કેવાક નાવા આવશો કાંઈ નહીં હાલો ખાવાનું એકદમ મસ્ત સ્પાઈસી છે જો આ હાય આ જોતું મજા આવી જવાની છે ભાખરી આ. લીંબુ થેપલા હા એક નંબર છે ભાઈ ઘટે નહીં એવું અને છાસે છે યાર આ હા હાલો તો ઝપટ બોલાવી દઈએ હાલો તો જો અત્યારે હાંજ પડી ગઈ છે સ્વિમિંગ પૂલ ખાલી થઈ ગયો છે હા માતા હિસકા ખાય છે હા મારા દીકરા હું ગારાવાળા જ કરી નહીં અરે વાહ રમો હો ને ગારામાં રમો ને દીકા હા જો એ ગારામાં રમે છે સસલા ને ભાળી સસલા હતા બહુ પણ એ સસલું ભાગી ગયું ને આ ગારાવાળી થઈ ગયું એવું થઈ ગયું અને બાકી બધામાં શું કરે તમને બતાવી દો હાલો જો કંઈક હિંમતભાઈ શાહ બનાવે છે એ શાહના તરસ્યા થઈ ગયા છે સામાન બામાન પેક થઈ ગયો છે ઓહો હો આ ભોળાનાથ નીચે ઉતર્યા છે દાદરા ઉતરી એને કોરે નાયા હા, બે દિવસ એને કોરે. દેવાનું છે એને સ્પેશિયલ હા એવોર્ડ આપવો પડશે ને એને હા કોરે નાયા અને બાકી બધું પેકિંગ થઈ ગયું છે થેલા બેલા ભરાઈ ગયા છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તમારે કપડાં ના પહેરવાના नहीं કે હું આના કપડાં હોય ઘરે તો નવું છે ને કે મારી કેવું બધી મસ્ત ચા દૂધ હા તો હાલો થોડી બધા ચા પીને નીકળી ગઈ
ઘર ભેગા થઈ કેમ કે થાક્યા પાછા બહુ ના આવ્યા, અમે ભૂકા કાઢ નાખ્યા. લગભગ મારા સોમાં અને ખાધા પછી તો બહુ ના આવ્યો કેમ કે એટલે જ મેં ફોન હાથમાં નહોતો લીધો. ખાધા પછી મેં વિડીયો એટલે જ નહોતો લીધો, હું નાવામાં જ હતો, બહાર જ નથી આવ્યો. હવે સોમાં સુધી માર નહીં નાવું પડે એટલું નાઈ લીધું. હા હવે તારે ઉપાધિ નહીં, હવે આવતા સોમાં લગીને વાંધો નહીં તારે. વાંધો નહીં. હમ. કોરે નાઈ લીધો ઈ કે કોરે નાઈ લીધી કે હરખું નાઈ લીધું. માદળામાં મારા ખ્યાલથી હવે 2 સોમાં લગીને વાત છે. એટલે બે કે માદળામાં પડ્યા ને પડ્યા જ રહ્યા ઠેઠ સુધી. હમ. એને કોઈની પર કોઈ ઘરવાળા ઉપર ભરોસો નહીં કે આ મને વચ્ચે લઈ જાય ને મૂકી દે તો. હા એમ હાજવાન કરવાળો પાછો સચી રેડા મારા કે માઈ જીવ કે કેટલી ઉપાધિ. મહેનત કરી એમ કે હું તને નહીં ડૂબવા દઉં નહીં. એને બી ભરોસા નહીં કે આ જિંદગી. માઈ જીવ બધી કોઈની પર ભરોસો નહીં કરવાનો એમ. પણ એ વસ્તુ બરોબર છે, ડ્રમમાં પૂરી દે ડ્રમ વાળી તો ન થાય એમ. સારું હાલો તો હવે આપણે ધીરે ધીરે બધું ડીકીમાં મૂકી દઈએ ફોર વ્હીલ અને ઘર ભેગા થઈ હોય. તો અત્યારે ફાર્મ હાઉસ મૂકીને ફોર વ્હીલ બહાર કાઢી લીધી છે, આપણે રોડે ચડાવી દીધી છે. આપણી ફોર વ્હીલ છે ઓડિયા. આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. તું કરી લઈએ, બાકી બધા તો કરે જ છે, તું ન ભૂલતો. તો અત્યારે બહાર રોડે ઊભા છે. અત્યારે જો બધા ધોયેલા મુલાન જેમ લંઘાઈ ગયેલા ઊભા છે કેમ કે નાઈન બધા થાકી ગયેલા છે. કેટલું નાયા પૂઠા ફાડી નાખ્યા. તારા તો કઈક હાડકામ ફ્રેક્ચર થઈ ગયા. અહીંયા કઈક થઈ ગયું ને. હા, ઈ તને નાખતો હતો ને મને કઈક મને લાગે 2 દિવસમાં ગુજરી જાય. બસ તો અમારે બસ એટલું જ જોઈએ છે. તું ગુજરી જા, આમાં અમારો ફાયદો છે, નુકસાન નથી. ખાવું તો પડે હો ભાઈ. મેગી નો વડો તે નતો કાલ રાતે ખાધો. એ તો ભાઈ તો એક અલગ ટેસ્ટ લેતો હતો. તમે આવો ટેસ્ટ લઈ ન હોય ભાઈ મારી જેવો. ઈ ના કરે એવું જ કરે 5-8 શાક ભેગા મેં ને સ્વાદ કેનું આવે. અરે ઈ નવું કઈક સ્વાદ આવે કે નહીં. જો ઓળો બધા ખાધો હોય, ભીંડાનું શાક ખાધું હોય, ગુવારનું શાક ખાધું હોય, તને વસ્તુ ભેવું કરીને ખાય તો કેવો ટેસ્ટ આવે કોઈને ખબર હોય. આ નવો અનુભવ કહેવાય મારો ભાઈ. કાંઈ નહીં, હાલો તો ફાઇનલ અત્યારે ઘરે જવા માટે નીકળી જાય. 6 વાગ્યા છે, તમે સાનામાના ઘર ભેગા થઈ જાય. અને આ ફાર્મમાં એક વસ્તુ ગટુ એ રંગ રાખ્યો સસલાનો. અહીંયા સસલા લાડ બધા છે. જો અહીંયા જો રખડે. હા તો અહીંયા આટા જ મારે સસલાની વાહ આટા મારે લાડ બધા સસલા હતા. ફાર્મની એક્ઝેક્ટ સામે જ ગાર્ડન હતું, એમાં સસલા હતા નકરા, અને એમાં ગટ્ટુએ મજા કરી પૂરેપૂરી. અને અમે ફૂલે ફૂલ મજા કરી. આ થાકી પાકીને ત્યાં થઈ ગયા છીએ. મારે ખાલી રાતે કોઈ દેખાય ઘરની બહાર તો સારું કહેવાય, બાકી જયદેલરના બધા ભૂઈ જાય, મને ભરોસો છે. એટલે કાંઈ નહીં, હાલો તો આપણે ધીરે ધીરે રવાના થઈ થાક્યા પછી તો ઘરે શાંતિથી પોગી જાય.